તમન્ના બહુ આ વોલેટ શ્રીને આપી દેજો. કંકુ, પારકી છોકરીને મમ્મી હવે પોતાની દીકરી માને છે અને તું દીકરી હતી, વહુ બનવા ગઈ અને મમ્મીએ તને મનમાંથી ઉતારી મૂકી અને તું હવે બની ગઈ પારકી. ભાભી, પેલું કહેવાય ને, ધોબીનું કૂતરું ના ઘરનું ના ઘાટનું. પણ એક વાત તો કેવી પડે, હા, આનું એક પદ તો આમ અકબંધ રહ્યું. એ કયું? નોકરાણીનું. એ કોઈએ ન લીધું. ચાલ જ્યોતિ. ઓલો રિયા, ક્યાં છે તું? હું તારી હોટલમાં તારા રૂમ પર આવ્યો હતો અને તું નહોતી. અને તમારા ફોન કેમ નથી ઉપાડતી? કેટલા બધા ફોન કર્યા તને. ક્યાં છે તું? તારા મનમાં, તારા વિચારમાં. એક વાત કહું શ્રી, તારી આ જે કેર છે ને, એ જ દેખાડે છે કે તું મને હજી પણ પ્રેમ કરે છે. તારા હોટલના રૂમ પર હું મારું વોલેટ અને મારું ટિફિન ભૂલી ગયો હતો, એના માટે આવ્યો હતો. મેં તો એ બધી વસ્તુ તારા ઘરે આપી દીધી. રિયા, ઘરે જવાની શું જરૂર હતી? મને કેવું તું ને. હવે મમ્મીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે કે હું તને વધારે યાદ કરું છું. હજી પણ યાદ કરું છું. એ તો એમને ખબર જ છે શ્રી. ધુરિયા, તું અર્થનો અનર્થ નહીં કર. તને ખબર છે હું તને શું કામ મળવા આવ્યો હતો? તને છેલ્લી વાર મળવા અને આપણા આ રિલેશનશિપ પર ફૂલ સ્ટોપ મૂકવા. હવે ખબર નહીં મમ્મી કેવા કેવા વિચાર કરશે. ઇટ્સ ઓકે. સાંભળ શ્રી, મમ્મી મનમાં કંઈ આડું અવળું ના વિચારે તો સારું. શ્રી, મમ્મી જ નહીં, તારી કંકુ સહિત બાકી બધાને જે વિચારવું હતું એ લોકોએ વિચારી લીધું છે. તારે મને તારી લાઈફમાંથી કાઢવી હતી ને, પણ એ તું ક્યારેય નહીં કરી શકે અને હું તને એવું ક્યારેય કરવા પણ નહીં દઉં. ભાભી, મને આ શ્રીભાઈનું કઈ સમજાતું નથી. પણ મને સમજાય છે, શ્રીનું નહીં, રિયાનું. એટલે રિયા અહીંયા શું કરવા આવી હતી? શ્રીભાઈનું ટિફિન ને પાકીટ દેવા હતું. પણ એ તો એણે શ્રીભાઈને ફોન કર્યો હોત તો શ્રીભાઈ જઈને લઈ આવ્યા હોત. હા, ઈ પણ છે. અને તે શ્રીભાઈના પાકીટમાં ફોટો કોનો જોયો? રિયાનો. ભાભી, મને તો સાચીમાં એવું લાગે છે કે શ્રીભાઈના દિલમાં હજી પણ રિયા જ છે. હો, રિયાના દિલમાં શ્રીભાઈ છે. રિયાએ જાતે પોતે જ શ્રીભાઈના પાકીટમાં પોતાનો ફોટો મૂક્યો. અને જો એવું હોય ને તો એનો મતલબ એ છે કે રિયા પોતાના શ્રીને પાછો મેળવવા માટે જંગે ચડશે. હાય પપ્પા. હાય બાપા નહીં, માતા. આપણે રિયા માતાના પક્ષમાં રહેવાનું છે. જો રિયા જંગે ચડશે તો રિયાને જીતાડવાની છે અને એમાં આપણો જ ફાયદો છે. રિયા જો આ ઘરમાં આવશે તો કંકુ આ ઘરમાંથી બહાર. વાત તો બરાબર છે તમારી, પણ ભાભી હું શું કહું છું, તમે ના આ રિયાની બુદ્ધિ બની જાઓ, એને હંધુઈ સમજાવતા રહેજો, તો જ તમારા વિચારો સફળ થશે. તારો આ જ વિશ્વાસ અકબંધ રાખવા માટે હું તને કહી દઉં કે હા, હું રિયાને મળવા ગયો હતો. એને એ કહેવા ગયો હતો કે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ.